નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એક નજર છોટાઉદેપુર। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુરમાં ભગવાન જગન્નાથની 10મી ભવ્ય રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નગરમાં નીકળી। આજરોજ અષાઢી બીજ તારીખ 27 જૂન 2025ના રોજ રણછોડરાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા છોટાઉદેપુર નગરમાં 10મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ બપોરે 12:30 કલાકે ભગવાન જગન્નાથ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રથયાત્રાની વિધિ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી દ્વારા કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચીએ નીકળ્યા હતા। લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય રથયાત્રા જૈન મંદિર, 4 રસ્તા, સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક, સ્ટેટ બેંક, 3 રસ્તા, ક્લબ રોડ, નગરપાલિકા, ફાયર સ્ટેશન, નવાપુરા પોસ્ટ ઓફિસ, નવાપુરા ચોખંડી થઈ અને પરત રણછોડરાય મંદિર ખાતે રથયાત્રા પરત ફરી હતી। આ રથયાત્રામાં 4 ઘોડા, 5 બગી, બેન્ડવાજા, ડીજે, ભજન સંધ્યાની ટીમ, 10 ટ્રેક્ટરમાં વિવિધ ધાર્મિક ઝાંખી, નાસિક ઢોલ તેમજ ડ્રોન હેલિકોપ્ટર દ્વારા ભગવાન જગન્નાથ ઉપર પુષ્પવર્ષા સહિત જાંબુ અને શીરો અને કેળાનું પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગર ભગવાન જગન્નાથની 10મી રથયાત્રાનું ઠેર શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે। ભગવાન ત્યારે છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે। ભગવાનનું દરેક કોમના આગેવાનો જોડાઈ અને ભગવાન